વ્યક્તિગત ટીકાઓ સામે વિપક્ષી નેતા રાહુલ ગાંધીનો સખત વિરોધ. લોકસભામાં લોકશાહી પ્રક્રિયા અને અધ્યક્ષની ભૂમિકા અંગે ચાલી રહેલી ચર્ચા દરમિયાન વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ તેમના નામનો વારંવાર ઉલ્લેખ કરવા સામે સખત વાંધો નોંધાવ્યો છે. સંસદના નીચલા ગૃહમાં શાસક પક્ષ દ્વારા કરવામાં આવેલા વ્યક્તિગત આક્ષેપો અને ટીકાઓનો વળતો જવાબ આપતા તેમણે આ પ્રકારના વર્તન સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. લોકશાહીના સર્વોચ્ચ મંદિરમાં સ્થાપિત સંસદીય મર્યાદાનો ભંગ થઈ રહ્યો હોવાના દાવા સાથે આ મુદ્દો હાલમાં રાજકીય સ્તરે ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ચર્ચામાં હસ્તક્ષેપ કરતા વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે લોકશાહી મૂલ્યો અને ગૃહના અધ્યક્ષની નિષ્પક્ષતા જેવા મહત્વના વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તેમને વ્યક્તિગત રીતે નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ગૃહની ગરિમા જાળવવાના બહાને વારંવાર પાયાવિહોણી અને બિનજરૂરી ટિપ્પણીઓ કરીને વિપક્ષના અવાજને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ ઘટનાક્રમે સંસદમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચેના ગજગરાને વધુ તીવ્ર બનાવ્યો છે, જેના પરિણામે ગૃહની કાર્યવાહીમાં વારંવાર વિક્ષેપની સ્થિતિ સર્જાઈ છે. આ વિવાદના ઊંડાણમાં જતા રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું હતું કે જ્યારે મૂળ ચર્ચા સંસદીય કાર્યપ્રણાલી પર કેન્દ્રિત હોય ત્યારે વ્યક્તિગત આક્ષેપો કરવા એ જનહિતના મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવાની એક રણનીતિ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે અધ્યક્ષનું પદ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને સમાન રક્ષણ આપવા માટે છે, પરંતુ સદનમાં જે પ્રકારે તેમના વિરુદ્ધ ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે તે લોકતાંત્રિક પરંપરાઓની વિરુદ્ધ છે. વિપક્ષી છાવણીના મતે સત્તાધારી પક્ષ દ્વારા કરવામાં આવતી આ પ્રકારની નિવેદનબાજી લોકશાહીના પાયાના સ્તંભોને નબળા પાડી રહી છે. ठीक है आप बैठिए अगर वो कह रहे हैं मान्य आप ठीक है आप देखिए सुनिए मान्य वेणुगोपाल जी पॉइंट ऑफ ऑर्डर यस पॉइंट वेणुगोपाल जी प्लीज बी सीटेड no just a minute please be seated all of you after you are sitting please you will be allowed as per the rule please sit ओएल खाली करो पहले ओएल को खाली कर दीजिए आप अपना सीट में बैठिए एक मिनट I am quoting the rule 352 just a minute आपका सदस्य को पहले बता दीजिए not you okay माननीय राहुल गांधी जी आप बोलिए. Speaker sir, multiple times the discussion here is about the democratic process and the role of the speaker. Multiple times my name is being raised while things are being said about me. रुकिए सुनिए. This house is the expression of the people of India. This house does not represent one party. This house represents the whole country.